નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મોજમાં જ રહેવાનું ભાઈ, કારણ કે મોજ નહીં કરો ને, આનંદમાં નહીં રહ્યો તોય સમય જવાનો છે, અને આનંદમાં રહેશો તોય સમય જવાનો છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે એક દિવસમાં નહીં થાય, પણ એક દિવસ જરૂર થશે. શું થશે? તમે જે કરવાના છો એનું એક ધ્યેય પ્રાપ્ત કરો અને પોઝિટિવિટી તમારી અંદર રાખો, તમારા મનની અંદર, જેથી કરી અને તમે તમારું દરેક કાર્ય સફળ કરી શકશો. બીજી વાત એ છે મિત્રો કે ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ જે અત્યારે મહત્ત્વનો ભાગ ભજવે છે ફેસબુકની અંદર, સોશિયલ મીડિયાની અંદર. ઘણા લોકો તડામાર તૈયારીઓ કરે છે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કોઈ પણ હિસાબે મળી જાય. તો દોસ્તો, એમ નથી મળતું. કારણ કે એ લોકોને પૈસા આપવાના છે. તમારે મહેનત કરો અને તમે પૈસા લઈ જાઓ, એના માટે ટૂલ્સની જરૂર પડે, જેને કહેવાય કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ. એ ટૂલ મળે તો ફેસબુકમાંથી પૈસા મળે, બાકી પૈસા મળે નહીં. તો એ ટૂલ્સ મેળવવા માટે ખોટી રીતની જે તમારી ગાઈડલાઇન્સ હોય ફેસબુકની, એની વિરોધમાં તમે કાર્ય કરતા હો તો તમને ક્યારેય નહીં મળે. તમારી પાસે ભલે ગમે તેટલા ફોલોઅર્સ હોય તો પણ નહીં મળે, અને ગમે તેટલા વ્યૂઝ તમારે આવતા હોય તો પણ નહીં મળે. ગાઈડલાઇન્સને અનુરૂપ એને ફોલો કરો, અને વિડીયોઝ જે બનાવો એમાં એક કેટેગરીનું ધ્યાન રાખો કે કઈ કેટેગરીમાં તમે આગળ જઈ રહ્યા છો. મારું કહેવાનું મિનિંગ એવો છે કે ખીચડો ન થાય, એમ કે એક રીલ અલગ વિષયની હોય, બીજી રીલ ત્રીજા વિષયની હોય, એવું નહીં રાખો. એક કેટેગરી રાખો અને ઓરિજિનલ કન્ટેન્ટ રાખો. ઓરિજિનલ કન્ટેન્ટ એટલે ઓરિજિનલ વિડીયો. ઓરિજિનલ વિડીયો કોને કહેવાય? કે તમારો ચહેરો હોય અને તમારો જ વોઇસ હોય, અથવા તમારા મોબાઈલમાંથી તમારો જ બનાવેલું શૂટિંગ હોય, એમાં તમે ડબિંગ કરીને તમારો પોતાનો અવાજ મિક્સ કરી અને તમે અપલોડ કરો, એને કહેવાય ઓરિજિનલ કન્ટેન્ટ. તમે વિડીયો શૂટિંગ તમારા મોબાઈલમાંથી બનાવ્યું હોય અને તમે એની પાછળ બેકગ્રાઉન્ડ ગીત મૂકી દો, તો એમાં વ્યૂઝ નહીં આવે. ગીત સારું હોય, આપણને ગમતું હોય, એટલે આ ગીત તો સુપરહિટ થઈ જાય, પણ એવું નથી. કારણ કે એ જે ગીત છે ઓલરેડી સુપરહિટ થઈ ગયેલું જ હોય. હવે આપણે એને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી ને એમાં કાંઈ બહુ મોટી કાંઈક કમાણી કરતા નથી આપણે. એટલે એ ગીત તો ઓરિજિનલ હોય, એ જ ઓરિજિનલ હોય. એટલે એવામાં તમને વ્યૂઝ નહીં મળે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરી દો હાવ એટલે હાવ, એટલે ઘણા ખરા પ્રોબ્લેમ એનું સોલ્વ થઈ જશે. અને બીજું કે હિંમત નથી હારવાની. ઇંગ્લિશમાં કહેવત છે કે ડોન્ટ લૂઝ યોર એટીટ્યૂડ. એટલે આત્મવિશ્વાસ તમારે ક્યારેય ખોવાનો નથી, હારવાનો નથી. બરાબર? એ કેવી રીતે થાય કે તમે રીલ બનાવો અને તમને ખાલી 200, 300 કે 400 વ્યૂઝ આવી અને અટકી જાય, તો તમને એમ થાય કે સાલું આ તો હાલું કેમ થશે, નહીં થાય એમ. પણ એવું નથી. પોઝિટિવલી રાખો કે ધારો કે તમે એક જગ્યાએ ઊભા હોય અને તમારી સાથે 300 થી 400 લોકો ઊભા હોય, તો એ કેટલા લોકો થાય? તમે કલ્પના કરી ક્યારેય? તમે એક વ્યક્તિ ઊભો હોય ને તમારી સાથે 400 જણા ઊભા હોય, તો એ 400 જણા એટલે કેટલો મોટો માનવ મહેરામણ કહેવાય. એટલે 400 તમારી સાથે છે અત્યારે. તો એવી પોઝિટિવિટી રાખી અને કન્ટેન્ટ આગળ વધારો અને કન્ટિન્યુટી રાખો. અને બીજી વાત એ કરવાની છે કે ફેસબુકને પાર્ટ ટાઈમ રાખો. હમણાં ફૂલ ટાઈમમાં નહીં જવા દો. તમારું જે કામ છે, તમે જે નોકરી કરતા હોય એને કન્ટિન્યુ રાખો, અને તમને જે સમય મળે છે એમાં આનો ઉપયોગ કરો. તમે ફ્રી રહેતા હોય એમાં તમે વિડીયોઝ બનાવો, પોસ્ટ બનાવો, જે કરો એ કરો, પણ પાર્ટ ટાઈમ રૂપે રાખો હમણાં. કારણ કે એક સાથે ફેસબુક તમને પૈસા આપી દેવાની નથી. ધીમે ધીમે શરૂ થશે. દરેક ધંધો હોય એની એક લિમિટ હોય. ધીમે ધીમે શરૂ થઈ અને આગળ તમે જઈ શકો. એટલે અત્યારે ખાલી પાર્ટ ટાઈમ પૂરતું રાખો. આખો દિવસ તમારું કામ બગાડી અને આ ધંધો નથી કરવાનો તમારે, એનું ખાસ ધ્યાન રાખજો. અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો. અને તમારે કાંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ થતી હોય ફેસબુકને સેટિંગમાં, તો મને તમે કોમેન્ટ કરજો. એટલે હું તમને ટોટલ સોલ્યુશન આપીશ, પરફેક્ટ 100%. કારણ કે મને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ છે એ મને મળી ગયું છે, અને હું એટલે જેથી કરીને વિડીયો બનાવું છું મારા પાર્ટ ટાઈમ. અત્યારે મારી આગળ સમય ન હોય તો અત્યારે હું ગાડીમાં બેઠા બનાવું છું ને. આવી રીતે સમય મેળવી કાઢવાનો સમય, પણ ધંધામાંથી નહીં, ફ્રી હોય ત્યારે. બરાબર? કારણ કે વર્ક ઇઝ ગોડ. આપણું જે પહેલું કામ છે એ આપણું મેઇન કામ છે. નોકરી કે ધંધો જે કામ કરતા હોય એ, પછી આ સોશિયલ મીડિયા. તમે આમાંથી લાખો હજારો કમાતા થઈ જાઓ, પછી તમે વિચારી લેજો શું કરવું એમ. પણ અત્યારે ખાલી પાર્ટ ટાઈમ માટે. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.